અહીં હનુમંત બિરાજી, કથા કરું મતિ અનુસાર. પ્રેમ ધરી ગાદી ધરું, પધારું પવન કુમાર. શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નિજ મન મુકુર સુધારી. વર્ણવ રઘુવર વિમલ યશ, જોદાયક ફલચારી. बुद्धिहीन तनु जानिके, सुमिरो पवन कुमार. बल बुद्धि विद्या देहु मोहि, हरहु कलेश विकार. वर्णानाम अर्थ संधानाम, रसानाम छंदसामपि. मंगलानां च कर्तारो, वन्दे वाणी विनायको. भवानी शंकरो वन्दे, श्रद्धा विश्वास रूपिणो. यज्ञां विना न पश्यन्ति, सिद्धा स्वान्तस्थमीश्वरम्. वन्दे बोधमयं नित्यं, गुरुं शङ्कररूपिणम्. यमाश्रितो हि वक्रोऽपि, चन्द्र सर्वत्र वन्द्यते. सीताराम गुणग्राम, पुण्यारण्यविहारिणौ. वन्दे विशुद्ध विज्ञानौ, कवीश्वर कपीश्वरौ. कंठाबनीलं सुरवर विलसत्, विप्रपादाब्ज चिह्नं. सौभाग्यं पीतवस्त्रं सरसिजनयनं, सर्वदा सुप्रसन्नं. बाणौ नाराजचापं कपिनिकरयुतं, बन्धुना सेव्यमानं. नौमीयं जानकीशं रघुवरमनिशं, पुष्पकारूढरामम्. कौसल्येन्द्रपदकञ्जमञ्जुलौ, कोमलावजमहेशवन्दितौ. जानकीकरसरोजलालितौ, चिन्तकस्य मनभृङ्गसङ्गिनौ. कुन्द इन्दुदर गौरसुन्दरम्, अम्बिकापतिमभीष्टसिद्धिदम्. कारुणिक कलकञ्जलोचनं, नौमि शङ्करमनङ्गमोचनम्. એટલે ગઈકાલે આપણે જોયું તે પ્રમાણે કાકભૂષણજીએ પોતાના અનુભવનો પોતે પણ ભગવાનના પ્રભાવને ન જાણવાના કારણે, એમાં સ્થિરતા ન હોવાના કારણે પોતે જે અનુભવ કર્યો એ સમાપન કર્યો. અને પછી કે છે કે પાછા એ જ ભગવાન બાલ વિનોદ કરવા લાગ્યા. પણ એક વસ્તુ થઈ કે જ્યારથી ભગવાને મારા મસ્તક પર હાથ મૂક્યો અને મારી માયાને હળી લીધી, એટલે કે ભગવાને મને સ્વીકાર કર્યો, મને અપનાવ્યો. ત્યારથી તબ તે મોહિન વ્યાપી માયા, જગતે રઘુનાથ અપનાયા. જ્યારે મારા પ્રભુએ મને અપનાવ્યો ત્યારથી મને માયા લાગી શકી નથી. ને પ્રભુ તો બધાને અપનાવવા તૈયાર જ છે, બધાના હૃદયમાં બિરાજમાન છે. પણ એના માટે જેમ કાકભૂષણજી કહ્યું એ પ્રમાણે મન અને માયાથી જ્યારે રહિત થઈ એ રીતે ભક્તિ કરી. ભક્તિ તો બધા કરે, પણ એમાં મદ હોય, કંઈક બનવું જ મારે. એટલી બધી રાક્ષસોએ ભક્તિ કરી, બધા ભગવાનના ભક્ત જ હતા, પણ શેના માટે? ભગવાન માટે ભગવાનની ભક્તિ નથી કરી.
પણ જેને ભગવાન માટે ભગવાનની ભક્તિ કરી એને ભગવાને અપનાવી લીધા. બાકી એ લોકો કેવી કેવી તપસ્યા કરે છે. બહારથી તો એવું લાગે ભક્તિ કરતા કેટલી તીવ્ર ભક્તિ, એમ કેટલી તપશ્ચર્યા કરશે રાક્ષસોએ, પણ છેવટે પોતાનો સ્વાર્થ સાધવા માટે જ કરી છે. પણ જેને સ્વાર્થ સાધવો નથી પણ પરમાત્માને જ સાધવા છે અને ભગવાન જરૂર અપનાવે છે અને એને મોહ પછી માયા લાગી શકતી નથી. પછી પોતે બહુ મોટો સિદ્ધાંત વાત કરી કે નિજ અનુભવ કહો ખગેશા, બિનુ હરિ ભજન ન જાય કદેશા. બહુ મોટી વાત કરી. એ ગમે તેટલો પ્રયત્ન કરીએ, આપણે બધા પ્રયત્ન જ કરે છે, ન કરે છે. કર્મ શેના માટે કરે છે? દુઃખમાંથી નિવૃત્તિ. ક્લેશ એટલે શું? દુઃખ. ક્લેશ એટલે દુઃખ. એ દુઃખની નિવૃત્તિ માટે બધા પ્રયત્નો થાય છે. પણ એ ક્લેશની ગઈકાલે વાત કરી પ્રમાણે યોગ શાસ્ત્રમાં 5 કીધા ક્લેશ. એનું પહેલું જ છે કે આપણી અવિદ્યા, અજ્ઞાનના લીધે ક્લેશનું, દુઃખનું મૂળ છે અવિદ્યા, અજ્ઞાન. પોતાના સ્વરૂપને ન જાણવાથી અને પરમાત્માના સ્વરૂપને ન જાણવાથી આ અવિદ્યાના કારણે જ અભિનિવેશ, અસ્મિતા, રાગ, દ્વેષ. અવિદ્યા પછી અસ્મિતા આવે, રાગ, દ્વેષ અને પછી અભિનિવેશ. અભિનિવેશ એટલે મૃત્યુનો ભય, એનો પણ ક્લેશ, એનો પણ દુઃખ છે જ માણસને. ભલે કહેતો ન હોય, ભલે આપણે કહીએ કે મૃત્યુ તો આવવાનું છે, પણ જ્યારે મૃત્યુ નજીક આવે ત્યારે મોટે ભાગે આપણે કેટલો તો ભય લાગે છે, સ્વીકારી નથી શકતા. હા, બહુ પીડા થતી હોય ત્યારે કઈ ભગવાન ઉપાડી લે તો સારું, પણ કેટલી વાર જ્યારે પીડા થતી હોય તેટલી વાર જ પછી પીડા જતી રહે આપણે જવાનું મન નથી થતું. ભગવાન હવે મારે નથી આવવું, ભાઈ હજી મારે ઘણા બધા કામ કરવાના બાકી છે. પણ પીડા વખતે ભય છે અને રાગ, દ્વેષ આ બધા જ ક્લેશનું મૂળ છે. દુઃખનું મૂળ છે રાગ, દુઃખનું મૂળ છે આસક્તિ. રાગ કહો, આસક્તિ કહો, દ્વેષ, આ બધા જ દુઃખના મૂળ છે. અને એ મૂળને નાશ કરવા માટે એક જ છે કે રામ ભજન. પણ એ રામ ભજન કેવી રીતે આવે? રામ કૃપા બિન સુનખ કરાઈ, જાની ન જાય રામ પ્રભુતાય. રામજીનું ભજન કરીએ તો થાય, પણ એના માટે પહેલા તો ભગવાનની પ્રભુતા જાણીએ, એનો મહિમા જાણીએ, એનો મહિમા જાણીએ, પ્રભુતા કહીએ, ઐશ્વર્ય કહીએ, મહિમા કહીએ, એને જાણીએ તો આપણને ખબર પડે કે ભગવાન કૃપા તો બધા ઉપર સમાન છે. કારણ કે ભગવાન બધા બાળકો છે, પણ એ કૃપા જાણવા માટે આપણે અધિકારી બન્યા. અને અધિકારી બનવા માટે ભગવાનનું ભજન કરવું પડે. તો એ માટે ગઈકાલે જોતા હતા એ પ્રમાણે જાને બિનુ ન હોય પ્રતીતિ, બિનુ પ્રતીતિ ન હોય પ્રીતિ, પ્રીતિ વિના નહીં ભક્તિ દૃઢાય. પહેલા તો ભગવાનની પ્રભુતા, એનો મહિમા ન જાણીએ ત્યાં સુધી આપણને ભગવાન માટે પ્રેમ ન થાય. જેમ નાનક ભક્તિ સૂત્રમાં પણ કહે છે કે ભગવાનનો મહિમા ના જાણીએ ત્યાં સુધી પ્રેમ થાય ના. મહાત્મા નસતો જ્ઞાન, પરમાત્માની મહાત્માનું જ્ઞાન થાય તો એના માટે પ્રેમ જન્મે. પ્રેમ જન્મે તો ભક્તિમાં દૃઢતા આવે. બાકી કેવો છે? ભગવાનને સમજ્યા વગરનો જે પ્રેમ છે, ભગવાનની ભક્તિ છે, ભગવાનને યથાર્થ રૂપે જાણ્યા વગર જે ભક્તિ કરે છે કેવી છે? પાણીની ચીકણાઈ જેવું છે. થોડીક વાર આપણે ભગવાન માનીએ છીએ પણ ભગવાનના ખરેખર સ્વરૂપને જાણ્યું નથી ત્યાં સુધીની ભક્તિ કેવી છે? પાણી જેવી ચિકાસ નથી. કારણ કે કંઈક આપણને ધારી ન બને ભગવાન આપણે છોડી દે. બધા ડરથી કદાચ ભગવાનને ભજીએ પણ એ ડર છે, પ્રેમ નથી, ભક્તિ નથી. કદાચ નહીં નમલીએ તો શું થશે? એ ડર છે. ભક્તિ એટલે જે સમજણ છે તે, અને સમજણ હશે તો પ્રેમ વિના પ્રેમ આવશે, અને પ્રેમ આવશે તો એમાં ચિકાસ આવશે. પણ એ પ્રેમ ભક્તિ ક્યાંથી જન્મે? તો કે મહિમાને જાણવાથી. તો એટલા માટે 89 બરાબર. મેનુ ગુરુ હોય ને જ્ઞાન, જ્ઞાન નથી હોય ને વિરાગ. એટલે પહેલા તો
ભગવાનના મહિમાને જાણવા માટે ગુરુની આવશ્યકતા છે. અને એના માટે આપણને ખબર છે કે કાલે સરસ બતાવ્યું હતું કે ભગવાનની કૃપા થાય. એમણે જ આગળ બતાવ્યું કે શુદ્ધ સંત મળે, ગુરુ મળવા શુદ્ધ સંત એટલે કે જેને બીજું કશું જ ન જોતું હોય, એને બસ પોતાની પાસે આવેલી વ્યક્તિનું જ હિત જોતા હોય એવા ગુરુ મુખેથી મહાવાક્યનો ઉપદેશ સાંભળી શ્રવણ મનન કરીએ અને પરોક્ષ અનુભૂતિ એના જ્ઞાનની પ્રાપ્તિ. પણ જ્ઞાન ટકે ક્યારે? એને મન તો ચંચળ છે માટે તીવ્ર વૈરાગ્ય હોય તો જ્ઞાન ટકે. પણ એ બધું જ બરોબર છે, પણ એ માટે ભગવાનની ભક્તિ પણ એટલી જ જરૂર છે. એટલે કે ગાવઈ વેદ પુરાણ સુખઈ લહી હરિભક્તિ વિનો. પરમાત્મા સુખ સ્વરૂપ છે, એ સુખને માટે હરિભક્તિ અતિ આવશ્યક છે. ઓ વિશ્રામ કી પાવ તાત સહજ સંતોષ વિનો. અને સહજ એટલે સંતોષ સહજ રીતે અંદરથી પ્રગટે, સહજ રીતે સંતોષ પ્રગટે તો જ મન વિશ્રામ પામી શકે. ગુરુની આવશ્યકતા છે. જ્ઞાન હોય, જ્ઞાન છે એ વૈરાગ્ય પર ટકી શકે નહીં, અને એના માટે ભક્તિ પણ અનિવાર્ય છે. અને સાથે સાથે બીજું શું જરૂરી છે? તો સંતોષ. હવે સંતોષનું કામ શું છે? સંતોષ શું કરી શકે? સંતોષને માટે તમે આટલી બધી વાત કેમ કરો છો? તો એના માટે હવે પછીના દોહા જેમાંથી એક બે દોહા ચોપાઈ આપણે જોઈ હતી. ધન્યવાદ. વિનુ સંતોષન કામન સાઈ, કામ અછત સુખ સપને નાઈ. રામ ભજન વિનો મિટહી ન કામા, તલવીન તરુ કબહી જા. સંતોષ આવે તો કામનો નાશ થાય. કારણ કે જ્યાં સુધી કામ છે મનમાં, કામ એટલે તીવ્ર ઈચ્છા, કામ એટલે ઈચ્છા થાય, પણ કઈ પ્રકારની ઈચ્છા? તીવ્ર ઈચ્છા. આના વગર તો મારો ઉદ્ધાર જ નથી. આ મારી ઈચ્છા પૂરી ન થાય તો કેમ થશે? એવી કામનાને, એવી ઈચ્છાની વાત અહીંયા કરવામાં આવે છે. ઈચ્છા તો ભગવાને આપેલો મોટો ભેટ છે. સ્વામીજી મહારાજ હંમેશા કહે કે ઈચ્છા તો ભગવાને આપેલો મોટી ભેટ છે. પણ કઈ? જે બધાનું હિત કરવા વાળી હોય એ. પણ આ તો કેવી છે? સ્વાર્થપરાયણ, પોતાનું કેવી રીતે હિત થાય? એટલે કે આ ઈચ્છા પૂરી નહીં થાય તો શું થશે? એ કામના, એ સંતોષ વગર જઈ શકે નહીં. કે મને જે મળે છે એ બરોબર છે, એ પ્રકારનો સંતોષ. યદ લભસે નિજ કર્મોપાતમ નિત્યમ તેન વિનોદે ચિત્તમ. એ પ્રકારનો જે સંતોષ હોય ત્યારે જ ભગવાનનું ભજન થઈ શકે. અને એટલા માટે કે છે જ્યાં સુધી કામના છે ત્યાં સુધી સ્વપ્નમાં પણ વ્યક્તિને સુખ મળતું નથી. રામ ભજન મિટહી ન કામા. અને એ કામના માટે સંતોષ પણ આવશ્યક છે. પણ એ સંતોષ ક્યારે આવે જીવનમાં? જ્યારે ભગવાનનું ભજન કરીએ ત્યારે. કે ભગવાન મને જ્યારે જે સમયે જેટલું આવશ્યક છે એટલું આપવાના જ છે તો સંતોષ છે ને. એટલે રામ ભજન વિનો સંતોષ ન આવે એવું કહી શકાય કે રામ ભજન વગર સંતોષ ન આવે. સંતોષ ન આવે તો કામના દૂર ન થાય, અને કામના હશે ત્યાં સુધી સપનામાં પણ માણસને શાંતિ સુખ મળવાનું નથી. એના માટે દ્રષ્ટાંત આપ્યું કે જેમ વૃક્ષને વાવવું છે તો એના માટે જમીન જોઈએ. રેતીમાં તમે વૃક્ષને ઊભું રાખી શકો નહીં. એટલે થળ વિહીન તરુ કબહી જામા. થળ વગર, પૃથ્વી વગર ક્યારે આપણે વૃક્ષ જામી શકે, એટલે ટકી શકે. હવે આગળ કે છે થોડો વિસ્તાર આપણે ગઈકાલે કરેલો, આજે વધારે આગળ જોઈએ. વિનુ વિજ્ઞાન કે સમતા આવઈ, કો અવકાશ કી નભ વિનુ પાવઈ. સતા વિના ધરમ નહીં હોઈ, વિનુ મહી ગંધ કી પાવઈ કોઈ. એટલે અહીંયા
અહીંયા સરસ એક વાત કહે છે કે ભોજન કરી તૃપ્તિ હિત લાગી. જે ભોજન કરીએ તો તૃપ્તિ થાય અને આ શરીર ભોજનથી જ ટકે છે. રાઈટ? ભોજન કરીએ, અનાજ ન ખાય તો શરીર ટકવાનું નથી. અન્નમય શરીરમ, આ શરીર અન્નમય કોષથી જણાય છે. તો એ ભોજનમાં એમાં શું વ્યંજન હોય, બધા જુદા જુદા પ્રકારનું બનાવેલું ભોજન, પણ એમાં 5 તત્વો હોય છે. જળ તત્વ, પૃથ્વી તત્વ, ભોજન અંદર પૃથ્વી તત્વ, જળ તત્વ, તેજ એટલે અગ્નિ, વાયુ અને અવકાશ. આ 5 અંદર બંચ હોય છે, 5 તત્વો હોય છે. અને સાથે સાથે એક વાત કરીએ એ પ્રમાણે જો લવણ ન હોય તો બધું વ્યંજન ફીકા લાગે. એટલે ખાલી આપણે જેને કહીને ભગવાનની ભજન નામ સ્મરણ કરીએ, સ્તોત્ર પાઠ કરીએ, પૂજા કરી, બધું જ કરીએ, પણ એ લવણ સમાન કહી શકાય. પણ આ બધી જ 5 તત્વ જે ભોજનમાં રહેલા છે તે હરિ સુગમ સુખદાયી, અસહરિ ભક્તિ સુગમ સુખદાયી, હરિની ભક્તિ સુગમ છે. પણ એમાં 5 તત્વ છે, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, એ રીતે સમતા, શ્રદ્ધા, તપ, શીલ અને આત્મસુખ, એ 5 તત્વની પણ આવશ્યકતા છે. ભક્તિના અંગ છે. જે ભોજન એ તૃપ્તિ આપે છે, પણ એમાં 5 વસ્તુ હોય છે. તમે એક પણ તત્વ ઓછું લો કે ભાઈ તેજસ તત્વ, અગ્નિ તત્વ, એની વાત જ કરી. કારણ કે એટલા માટે કે આજકાલ આપણે માનીએ છીએ કે બહુ તેલ ખાઈશું, બહુ ઘી ખાશું ને તો કોલેસ્ટ્રોલ વધી જશે. એનો સાવ બંધ કરી દો, રોજ નહીં તો પણ મુશ્કેલી પડે. એટલે બધાની ભોજનમાં જે આવશ્યકતા છે એમાં આ બધાની સમતા, શ્રદ્ધા, તપ, શીલ અને આત્મસુખ, એ બધાની વાત એક પછી એક કરે છે. એમાં પહેલું લીધું એમણે વિજ્ઞાન એટલે કે સમતા. બીજું વિજ્ઞાન કે સમતા આવે. જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાંથી સમતા આવે નહીં. કયું જ્ઞાન? કે સર્વમ ખગિદમ બ્રહ્મ, આ બધું જ પરમાત્મા છે. રામમય, સિયારામમય, સબ જગ જાની. આ પ્રકારનું વિજ્ઞાન એટલે દ્રઢતા. જ્ઞાનમાં દ્રઢતા એટલે વિજ્ઞાન. અને વિજ્ઞાન જ્યાં સુધી ન હોય ત્યાંથી સમતા આવી શકે નહીં. કારણ કે બધામાં વિષમતા તો છે. જ્યાં જુઓ ત્યાં સમતા છે. એમાં સમતા કેમ આવે? તો કાલે વાત કરી એમ કર્મયોગથી, બરાબર ને? એક તો કર્મયોગથી અને બીજું અજ્ઞાનથી. પેલું કર્મયોગથી, કર્મમાં સમતા આવી, રાગ દ્વેષ ઓછા થાય, અને ત્યાર પછી ગુરુ પાસેથી જ્ઞાન મળતા સિયારામમય સબ જગ જાની, એટલે બધામાં રામના દર્શન થાય તો બહારની વિષમતા મનને વિચલિત કરી શકે નહીં. નહીંતર શું થાય? ઘણી વખત કુટુંબમાં ઝઘડા થતા હોય. શેના માટે? આ વડીલે કેવો, વડીલો પછી બધું પહેલેથી કંઈક ઊંચું હોય, પેલા બધા એના ભાગ પાડી દો, એટલે સોનાનો ભાગ પાડે. બધા એને 100 તોલા સોનું આપ્યું. ઓછું જ કામ આપવું? 5 દીકરાઓ છે ને 5 દીકરાઓને 100 તોલા સોનું આપ્યું, પણ તોય ઝઘડો થાય. કેમ? એને હાર આપ્યો, મને પેલો હાર આપ્યો, પેલાને આ આપ્યું. કેમ? કારણ કે એની દ્રષ્ટિ છે વિષમતા ઉપર. એટલે સોના તરફ જોતો બધાને સરખું આપ્યું છે. વિષમતા બધી તો મન શાંત રહેવાનું નથી. તો ભક્તિ કેવી રીતે થાય? એટલે પરમાત્મા બધી વિષમતામાં રહેલો પરમાત્મા સમ છે, જે અનેક ઘરણામાં રહેલું સોનું એક જ છે. એ બધાને ગમે તેટલા વસ્તુ આપી હોય પણ બધાને સમાન 100 તોલા સોનું આપ્યું છે. તો સમતા આવે, એટલે મન અશાંત થાય. એ રીતે બીનું વિજ્ઞાન કે સમતા પાવે. જ્ઞાન વગર, વિજ્ઞાન વગર સમતા આવી શકે નહીં. એ રીતે અવકાશ કે નભ બીનું ભાવે. અવકાશ નભ બીનું ભાવે. નભ એટલે આકાશ, આકાશ એટલે અવકાશ પ્રદાતુ આકાશ. અવકાશ જે જગ્યા આપે એને કહેવાય અવકાશ. અવકાશ પ્રદાતુ આકાશ. આકાશ ન હોય તો અવકાશ હોઈ શકે નહીં, તો કોઈ વસ્તુનું સ્થાન રહી શકે નહીં. ભલે ને આપણે માનતા હોય કે આપણે થાંભલો, લગ્ન છે
મંડપ બનાવો છો, એટલે થાંભલા ખોડ્યા, બરાબર, થાંભલો ખોડ્યો ત્યારે આપણે તો જમીનમાં થાંભલો ખોડ્યો, પણ અવકાશ ન હોય તો થાંભલો ખોડી શકાય નહીં. એક સુંદર દ્રષ્ટાંત વાંચ્યું કે જેમ થર્મોમીટર છે, થર્મોમીટરનો પારો છે, પણ એ પારો ઉપર ક્યારે ચડશે કે વાયુ તો છે ને અંદર તો બધું બંધ છે, અવકાશ હોય તો જ એની ગતિ થઈ શકે. એમ અવકાશ ન હોય તો વસ્તુનું સ્થાન રહી શકે નહીં. એ રીતે વિજ્ઞાન ન હોય તો સમતા આવી શકે નહીં. હવે બીજી વાત કરશે, શ્રદ્ધા વિના ધર્મ ન હોય. શ્રદ્ધા વગર ધર્મ શક્ય નથી. અને શ્રદ્ધા એટલે શું? તો વેદ શાસ્ત્ર, વેદમાં શ્રદ્ધા, શાસ્ત્રમાં શ્રદ્ધા, પૂજ્ય વ્યક્તિના વાણીમાં કે આપ્ત વાક્ય, આપ્તજન, જે આપ્તજન એટલે કે જે મારું હિત ઈચ્છે છે એને કહેવાય આપ્તજન. પૂજ્ય છે, આપ્તજન છે, એના વચનમાં આસ્તિક્ય બુદ્ધિ, આસ્તિક્ય બુદ્ધિ એને કહેવાય છે શ્રદ્ધા. અને આપણા સ્વામીજી મહારાજના શબ્દોમાં કહીએ તો give the benefit of doubt until you discover the fact. Give the benefit of doubt until you discover the fact. એનું નામ છે શ્રદ્ધા. એટલે કે જે શાસ્ત્ર કહે છે, જે વેદ કહે છે, જે ગુરુ કહે છે, એ વાક્યને તમે શંકાનો લાભ આપો. ના, કે ખોટું હોય જ નહીં, માટે કે જે પ્રમાણે મારા જીવનમાં એને ઉતારવા પ્રયત્ન કરું. ક્યાં સુધી કરું શ્રદ્ધા? તો કે જ્યાં સુધી તમે સત્યને ન જોઈ શકો ત્યાં સુધી. એનું નામ શ્રદ્ધા. પછી તે સત્ય બની જાય છે, તમારો અનુભવ બની જાય છે, પણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આપણે શંકાનો લાભ આપીને આપણે કાર્ય કરે. નામ છે શ્રદ્ધા. એટલે કે શ્રદ્ધા વિનું, જ્યાં સુધી મને શ્રદ્ધા ન હોય, શાસ્ત્ર કહે છે તો આવા કર્મ કર તો તારે આ લોક અને પરલોકની પ્રાપ્તિ થાય. તો કર્મ કરવું છે મારે, પણ એટલા માટે શાસ્ત્ર કહે છે એ પ્રમાણે કર્મ કરવા માટે શું જોઈએ? શ્રદ્ધા. શ્રદ્ધા તો બધા માટે જોઈએ. કોઈ પણ કાર્ય કરવા માટે, ઇવન પાણી પીવું હોય તો પણ શ્રદ્ધા હોય તો જ પાણી પીવાય. એટલે શ્રદ્ધા અત્યંત છે, હિતકારી છે. અને એટલા માટે હંમેશા કહે કે મંત્ર તીર્થ બીજે દેવે ભેષજે ગુરુ યાદૃશી શ્રદ્ધા ભાવના તાદૃશી સિદ્ધિ ભવતી. જેવી આપણી શ્રદ્ધા એવું આપણે ફળ મળે. ક્યાં? તો કે મંત્રમાં. કોઈ મંત્ર આપે પણ કેટલી શ્રદ્ધાથી આપણે પઠન કરી શકીએ છીએ, એનું આવર્તન કરી શકીએ છીએ એટલું ફળ મળે. તીર્થમાં જઈએ ત્યાં પણ આપણે શ્રદ્ધા પ્રમાણે તીર્થનો લાભ, પુણ્યની પ્રાપ્તિ કરી શકીએ. એટલે બ્રાહ્મણમાં, દેવતામાં અને વૈદરાજમાં અને ગુરુમાં. એટલે કે છે મંત્ર તીર્થ વિજે દેવે ભેષજે, એટલે વૈદરાજ કે આપણે ડોક્ટર કહે, અને ગુરુમાં જે પ્રકારની શ્રદ્ધા હશે એટલા પ્રકારનું ફળ મળશે. એટલે એ પ્રકારે આપણે કર્મ કરી શકશું. એટલે શ્રદ્ધા વિનું ધર્મ હોય, એટલે શ્રદ્ધા વગર ધર્મ કોઈ કર્મ કરી શકીએ નહીં. એના માટે કહે છે પુણ્ય કર્મ કરવું હોય તો પણ શ્રદ્ધા આવશ્યક છે. પણ એની સરખામણી કોની સાથે કરી? પૃથ્વી સાથે. બીનું માય ગંધ કે પાવે કોઈ. આ ગંધ તત્વ, સુગંધ કહીએ, પૃથ્વી તો સુગંધ વાળી છે, પણ પછી દુર્ગંધનું કારણ આપણા કર્મો છે. એટલે ત્યાં ભગવદ ગીતામાં 7મા અધ્યાયમાં લાંબી ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. અહીંયા કહે છે બીનું માય ગંધ કે પાવે કોઈ. જેમ ગંધ માટે પૃથ્વીની આવશ્યકતા છે, એ પૃથ્વીની સરખામણી કોણ સાથે કરી? શ્રદ્ધા સાથે. તો શ્રદ્ધાની સરખામણી પૃથ્વી સાથે કરી. કારણ કે પૃથ્વી એટલે ગંધવતી એમ કરીને કહ્યું, પણ પૃથ્વીમાંથી બધી વસ્તુની ઉત્પત્તિ થાય છે. એમ શ્રદ્ધામાંથી જ બધા કર્મની ઉત્પત્તિ થાય છે. માટે શ્રદ્ધા આ ભક્તિ માટે પેલા સમતા, પછી શ્રદ્ધા. અને એટલે પેલા આકાશ તત્વની વાત કરી, પછી પૃથ્વી તત્વની વાત કરી. હવે આગળ જોઈએ તપ. બરાબર ને? બીનું તપ તેજ પરવેશ, જલ બીનું રસ કી હોય સંસારા. શીલ કી બિન બીનું બુદ્ધ સેવકાઈ, બિની બીનું તેજન રૂપ ગોસાઈ. એટલે કે છે બીનું તપ તેજ કી કર વિસ્તારા, જલ બીનું રસ કર હોય સંસારા. તપની સરખામણી જળ સાથે કરી. અને તપના માટે તો જુદી જુદી વ્યાખ્યા હોય છે.
એક તપ એટલે શું? મનસા ચ ઇન્દ્રિયાણામ એકાગ્રમ પરમ તપઃ. મન અને ઇન્દ્રિયોની એકાગ્રતા સાધવી એ પરમ તપ છે. તો કે નાના કોઈ કહે પ્રાણાયામ અપર તપઃ, પ્રાણાયામ કરવો એ પરમ તપ છે. તો કોઈ કે સત્યમ પરમ તપ, સત્ય બોલવું એ તપ છે. તપની વ્યાખ્યા જુદી જુદી, પણ તપથી જ બધું સર્જન થઈ શકે. જેમ અહીંયા આપણે આગળ જોયું, એક તનુ મુનિ દ્વારા પ્રતાપ ભાનુ એક તનુ મુનિ પાસે ગયા, ત્યારે એમણે એ જ વાત કરી કે આ બધા તપના બળથી બ્રહ્માથી બ્રહ્માંડની સર્જન કરે છે. એટલે તપમાં સર્જન શક્તિ રહેલી છે. તપની અંદર એક અગ્નિ છે કે જે આપણા અશુદ્ધિને બાળી નાખે. એટલે ભજનનું એક અંગ છે તપ, કે જે આપણી અશુદ્ધિને બાળી નાખે. તપે તપ તપો તપ્યત સતપો તપ્યત ક્યાં આવે છે? તૈત્રીયમાં. એને તપ કર્યું. જ્ઞાનને પણ તપ કહેવામાં આવે છે. અને તપ છે એ આપણી અશુદ્ધિને બાળી નાખે છે અને આપણને શુદ્ધ કરે છે. એમ જળ પણ આપણને શુદ્ધ કરનારું, શીતળતા પ્રદાન કરનારું, નિર્મળતા આપનારું છે. એટલે એની તપની સરખામણી જળ સાથે કરેલા બધા જ ભજનના અંગ કયા? પેલો ક્ષમતા કયું, પછી શ્રદ્ધા અને તપ. હવે આગળ કે છે શીલ. શીલ એટલે સદાચાર. બરાબર? એ શીલની પ્રાપ્તિ ક્યારે થાય? કારણ કે શીલને કોની સાથે સરખાવે છે? જીમી બિનુ તેજ ન રૂપ ગોસાઈ. પહેલા આપણે શાસ્ત્રોમાં રૂપ એટલે આકાર ક્યારે મળે? ત્યારે તેજ એટલે અગ્નિ તત્વ હોય ત્યારે. શરીરમાંથી અગ્નિ તત્વ નીકળી જાય તો આકાર જતો રહે છે. ખ્યાલ આવે છે? જ્યારે શરીરમાંથી અગ્નિ તત્વ એ રામ બોલો ભાઈ રામ બોલી જાય તો અગ્નિ તત્વ ગયો અને પછી એનો આકાર આખો બગડી જાય. એ રીતે જોઈએ. અથવા તો તેજના લીધે આકાર એટલે રૂપ છે. અને તમે જો કે મોટે ભાગે રૂપ માટેનું આકર્ષણ બધાને હોતું હોય છે અને એના કારણે સદાચાર ભૂલાઈ જતો હોય છે. અને એટલા માટે સદાચાર માટે કોની જરૂર છે? તો કે શીલ એટલે સદાચાર. એના માટે કેવી રીતે જરૂર છે? તો કે મિનય બિનુ બુદ્ધ સેવકાઈ, બુદ્ધ જનની સેવા કર્યા સિવાય આ શીલની પ્રાપ્તિ થતી નથી. અને બુદ્ધ એટલે કોણ? ગુરુ, સાધુ, જ્ઞાની અથવા તો હરિભક્ત. એની સેવા કરવાથી શું મળે? કારણ કે જ્યારે એની નજીક જઈએ, એની સેવા કરીએ, ત્યારે કોઈક સારા શબ્દો કે એને સાંભળીએ. બીજું, એની સાથે રહેવાથી એના વ્યવહાર દ્વારા પણ આપણામાં સદાચાર આવે. જો એ કેવા પ્રકારનું સદાચારનું પાલન કરે છે, કેવી રીતે કોઈ પણ વસ્તુનું સાથે વ્યવહાર કરતી વખતે એના વ્યવહાર પણ આપણને પ્રેરણા પ્રાપ્ત કરવાનો બને અને એના લીધે મારામાં શીલ આવે, સદાચાર આવે. અને સદાચાર પણ ભક્તિનું અંગ છે, ભજનનું અંગ છે અને એ બુદ્ધજનની સેવાથી આવે છે. અને એની સરખામણી તેજ તત્વ સાથે કરી. જેમ તેજ તત્વ એ રૂપને પ્રદાન કરે છે, એ જ રીતે આ શીલ છે એ પણ બુદ્ધજનની સેવકાઈથી મળે છે. પછી આગળ કહે છે અને શીલમાં જ બધા ઐશ્વર્યનો વાસ છે. ત્યાં દુઃશીલ છે ત્યાં કોઈ વસ્તુ ભક્તિ થઈ શકે નહીં. આગળ કહે છે નિજ સુખ બિनु મન હોય કે તેરા, પરસ કી હોય વિહીન સમીરા. કવન સિદ્ધિ બિनु વિશ્વાસ, બિनु હરિ ભજન ભવ ભય નાશા. એટલે આમ જોવા જઈએ તો પૃથ્વી તત્વની વાત કરી, પહેલા વાત કરી આકાશ તત્વની, જેનાથી ક્ષમતા આવી. પૃથ્વી તત્વમાં શ્રદ્ધા વાત કરી, પછી તપથી જળ તત્વની વાત કરી અને શીલથી તેજ તત્વની વાત કરી. હવે આવ્યું વાયુ તત્વ. પૃથ્વી બાકી રહ્યું નથી. તો નિજ સુખ બિनु મન હોય નથી રા, પરસ કી હોય વિહીન સમીરા. સ્પર્શનો અનુભવ કરવો છે. મારે કોઈ પણ વસ્તુનો સ્પર્શનો અનુભવ કરવો છે. એનો ગુણ કોણ છે? સ્પર્શ ક્યાંથી પ્રાપ્ત થાય? તો કે વાયુનો ગુણ છે સ્પર્શ. તત્વ બચવું પડે. વાયુનો ગુણ છે સ્પર્શ. એટલે વાયુ વગર સ્પર્શની અનુભૂતિ ન થાય. અને વાયુ કેવો છે? સતત ચંચળ. મનનો સ્વભાવ પણ કેવો છે? ચંચળ.
ચંચલમી મન કૃષ્ણ ભ્રમાથી બલવત દૃઢ. સતત વાત કરી કે મન તો એનું ભગવાન ચંચળ છે, પ્રમાથી છે, બલવટ છે, મને ખેંચી જાય છે. અને એને અટકાવવું તો શું જોઈએ? મનને સ્થિર કરવું હોય તો શું જોઈએ? નિજ સુખ બેનું મન હોય નથી રામ. મનને ધીરા એટલે સ્થિર કરવા માટે, કારણ કે મન તો ચંચળ છે અને એને જો સ્થિર કરવું હોય તો મન માટે શું છે? નિજ સુખ એટલે આત્મ સુખ. આત્મ સુખ એટલે પોતાનો સ્વીકાર. આત્મા સુખ ક્યારે મળે? ત્યારે હું મારું પોતાનો સ્વીકાર કરું ત્યારે. જ્યાં સુધી મારો સ્વીકાર નથી ત્યાં સુધી મારું મન ક્યાં જશે? બીજા પાસેથી સ્વીકારની અપેક્ષા રાખશે. જ્યાં સુધી હું બીજા પાસે અપેક્ષા રાખું ત્યાં સુધી મારું મન ક્યારેય સ્થિર થઈ શકે નહીં. મને આ વસ્તુથી સુખ મળશે, તેની વ્યક્તિના વ્યવહારથી સુખ મળશે, તેની વસ્તુ હશે તો સુખ મળશે. સતત મારું મન ક્યાં જાય? ચંચળ બને, દોડાદોડ કરે. અહીંયાથી મળશે, અહીંયાથી મળશે, કાં તો ભૂતકાળને યાદ કરે. અરે રે, ભૂતકાળમાં મેં આવું ન કર્યું હતા જેમ ન થયું. માણસને ભૂતકાળ જ ભૂલવા નથી દેતો. અને પાછી એવી પરિસ્થિતિ ઊભી થાય તો માણસનો ભૂતકાળ એમ તરત યાદ આવે. અને સ્વામીજી એ ઘણી વખત તમે એ સ્થળેથી નીકળીએ ને અને ત્યાંના કારણે એ સ્થળમાં કોઈ ડોક્ટરનું દવાખાનું છે કે કંઈ પણ છે તો ત્યાં એ જે અનુભવ થયો હોય એ તરત જ મારા મગજમાં આવે છે. મારું મન ચંચળ થઈ જાય છે, એકદમ દુઃખી થઈ જાય છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે માણસ ભૂતકાળને ભૂલી શકતો નથી, મન ચંચળ થઈ જાય છે, વિક્ષેપ થઈ જાય છે, દુઃખી થઈ જાય છે. એક દાખલો આપ્યો, બધાને એટલો કંઈક ને કંઈક અનુભવ થતા હોય છે કે ભૂતકાળને માણસ ભૂલી શકે નહીં, ભવિષ્યની ચિંતા. એમાં માણસ સ્થિર રહે. ચંચળતાનું કારણ આ જ છે. ભૂતકાળ અને ભવિષ્ય વર્તમાનમાં રહી શકે નહીં. પણ એ ક્યારે રહી શકે? જ્યારે હું મારું સ્વીકાર કરું. એટલે કે મને જે કંઈ આપ્યું છે ભગવાન એ બધું બરોબર છે. જે કંઈ આપ્યું છે બરોબર છે. મારી બીજા પાસેથી કઈ સ્વીકારની અપેક્ષા નથી રાખવી. એમ કે મને ભગવાન આપ્યું છે બધું જ બરોબર છે. એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. સ્વામીજીની ભાષામાં કહીએ તો એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. તો પછી મારે બીજા ઉપર આધાર, મારા સુખ માટે મારે બીજા પર આધાર રાખવો પડશે. બીજાના વ્યવહાર કે વસ્તુની પ્રાપ્તિમાં આધાર રાખીશું નહીં તો જ મન સ્થિર થાય. પણ ભગવાને એવું પણ કહ્યું કે શું કીધું? ચંચલની મન કૃષ્ણમાં શું કીધું? આપણે અભ્યાસ એને તો કૌંતેય વૈરાગ્યને ચતુર્યતે. પણ એ બધું પણ ક્યારે આવે? જ્યારે આત્મસુખ હોય ત્યારે. આત્મસુખ એટલે આત્માનો સ્વીકાર. અને એ આત્મા જેમ સ્વીકાર કરતા જઈએ કે મન સ્થિર થવાનું. જેમ વાયુ માટે સ્પર્શ માટે વાયુની આવશ્યકતા છે એ મનને સ્થિર કરવા માટે આત્મસુખની આવશ્યકતા છે. એટલે કે છે કવને સિદ્ધિ કે બિન વિશ્વાસા હરિભજન ન ભવનાસા. પછી છેલ્લે એ કીધે છે આ બધામાં મહત્વની વસ્તુ છે વિશ્વાસ. જ્યાં સુધી વિશ્વાસ ન હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની સિદ્ધિ કે વિશ્વાસ ન હોય ત્યાં સુધી સિદ્ધિ એટલે પ્રાપ્તિ પણ શક્ય નથી. મને એમ કહેવામાં આવે કે તું એટલું અનુષ્ઠાન કર તો તારું એટલું કામ થશે. પણ અનુષ્ઠાન કરવામાં કેનાર પર પણ વિશ્વાસ અને પોતાના પર પણ વિશ્વાસ હોય તો સિદ્ધિ પ્રાપ્ત થાય. એટલે કે જે બિન હરિભજન અને ભવનાસા. અને આ બધું જ હરિભજન માટે આવશ્યક છે. સમતા વાત કરીએ, શ્રદ્ધા, તપ, શીલ, આત્મસુખ અને વિશ્વાસ. એ વગર હરિભજન થાય નહીં. અને હરિભજન નહીં થાય તો આ ભવમાંથી પાર એટલે ભવ ભય નાશા. તો ક્યારે સંસારનો જે ભય છે, સંસારનું જે દુઃખ છે એનો ક્યારેય નાશ થઈ શકે નહીં. અને એને પાછા આગળ કે છે દોહામાં, બિનો વિશ્વાસ ભગવતી નાહી તે બિનો દ્રવહીન રામ. રામ કૃપા બિનો સપને હો જીવન કહ વિશ્રામ. વિચારી મતિ ધીર તજીકો તર્ક સંશય સકલ. ભજો રામ રઘુવીર કરુણા કર સુંદર સુખદ. સિયાવર રામચંદ્ર કી જય. હવે આખું બધા કહ્યા પછી તુલસીદાસની આ રીત હજી બધું બધું સંક્ષિપ્તમાં દોહામાં બતાવી દે છે. એ રીતે બિનો વિશ્વાસ ભક્તિ નહીં હોય. વિશ્વાસ વગર ભક્તિ શક્ય નથી. અને ભક્તિ નહીં કરીએ
તો પછી રામ કેવી રીતે દ્રવિત થાય? કારણ કે આપણું મન તો કઠોર થઈ ગયું છે. આપણું મન કઠોર થઈ ગયું છે, એને દ્રવિત કરવાની જરૂર છે, તો ભગવાન દ્રવિત થાય. અહીંયા કે છે કે બિનો વિશ્વાસ ને ભક્તિ હોય. વિશ્વાસ ક્યાં રાખવાનો છે? જે ભજનીય છે પરમાત્મા એમાં મને વિશ્વાસ. કારણ કે સ્વામીજી કે ને કે બધા આપણે જન્મ્યા ત્યારથી કોઈ વિશ્વસનીય વ્યક્તિની શોધમાં છે. નાના હતા ત્યારે કોણ વિશ્વસનીય લાગ્યું હતું? કે માતા પિતા. પણ જરાક મોટા થયા ને ત્યારથી માં એટલે મારે વિશ્વસનીય એટલે કે જેના પર વિશ્વાસ રાખી શકો, આવશ્યકતા પડે ત્યારે એ મારું રક્ષણ કરશે. રક્ષ્યસિતિ ઇતિ વિશ્વાસ, મારું રક્ષણ કરશે. અને નાના હતા ત્યારે આપણા માટે વિશ્વસનીય, કારણ બધા સમજી કે ને એવરીબડી ઇઝ ઇન સર્ચ ઓફ ઇન્ફેલેબલ, એટલે બધાની વિશ્વસનીયની શોધ છે. નાના હતા ત્યારે આપણે માતા પિતા આપણા વિશ્વસનીય હતા, ભગવાન હતા. બાળકોને માટે ભગવાન કોણ છે? તો માતા પિતા. પણ માતા જયારે મોટું જોવે કે અરે માતા કઈ પણ થાય તો માના ખોળે જઈને બેસી જાય બાળક. પણ ક્યારેક એને જોયું કે માં પણ ઈચ્છે બધું વાંધો આવ્યો ને ગરી ગઈ, બધું ચીપકની આવી અને એ ભાગી ચીપકની જોઈને દોડ કરી નાખી. એટલે એમ થયું કે આના પર કેમ વિશ્વાસ રખાય જે મારું રક્ષણ ન કરે? એટલે ત્યાં પિતાજી ચીપકની દૂર કરે કે વાંધો દૂર કરે. હા, પિતાજી વિશ્વસનીય છે. પણ પાછું પિતાજી પણ કોઈ નાની વસ્તુમાં ડરતા હોય, એ કામ ન કરી શકે એટલે પાછળ વિશ્વાસ ડગે. એમ આપણો વિશ્વાસ માટે આપણે સતત પ્રયત્ન કરીએ છીએ. સ્કૂલમાં જઈએ તો શિક્ષક ઉપર, પછી બીજે બધે. પણ ખરેખર વિશ્વસનીય કોણ છે? પરમાત્મા છે, જેના પર આપણે વિશ્વાસ રાખી શકીએ. એટલે કે છે કે ભજનીય છે જે એ વિશ્વસનીય હોવો જોઈએ, એના પર વિશ્વાસ રાખી શકીએ. રક્ષ્યસિતિ વિશ્વાસ, મારે જ્યારે જરૂર પડશે ત્યારે કોણ રક્ષા કરશે? ભગવાન. એવો વિશ્વાસ હોય તો જ શું થાય? તેનું દ્રવહીન રામ, એના વગર રામ દ્રવિત થતા નથી. એટલે દ્રવિત થવું એટલે કૃપા કરતા નથી. તો ભગવાનની કૃપા તો બધે છે. દ્રવિત ભગવાને કરવાની જરૂર નથી, પણ આપણે ભગવાનનો વિશ્વાસ રાખીને આપણું મન જે કઠોર થઈ ગયું છે એને થોડું દ્રવિત કરવાની જરૂર છે. આપણું મન જે રાગ અને દ્વેષના લીધે એવું કઠણ થઈ ગયું છે, ગમો અને અણગમો, મને આ નથી ગમતું, પેલું નથી ગમતું. ગમા અને અણગમાથી આપણે એટલા બધા ગ્રસિત થઈ ગયા છીએ, કઠોર થઈ ગયા છીએ. એમાંથી ભગવાનનું ભજન કરતા, કર્મયોગ ભાવનાથી કર્મ કરતા, હૃદય જે રજોગુણ તમોગુણથી ગમો અણગમો એટલે શું? રજોગુણ તમોગુણ, એમાંથી મુક્ત થઈ સત્વગુણ તરફ જઈએ, થોડું દ્રવિત થાય તો ભગવાનની કૃપાનો અનુભવ કરી શકીએ. રામ કૃપા બિન સપને હું જીવન અલગ વિશ્રામ. જ્યાં સુધી ભગવાનની કૃપા નહીં થાય ત્યાં સુધી જીવને ક્યારેય શાંતિ મળવાની નથી. વિશ્રામ એટલે શાંતિ મળવાની નથી, આરામ મળવાનો નથી. કારણ કે ભગવાનની કૃપા હોય તો જ માણસને, કારણ કે કૃપા એટલે ભગવાનની કૃપા છે કે મારે જ્યારે જે જોઈએ છે કૃપા હોતે જ. ભગવાનની કૃપા તો છે, જેમ અગ્નિ છે એ બધા ઉપર કૃપા કરે, બધાને ઉષ્ણતા આપે. પણ આપણે નજીક જઈએ ત્યાં આપણે ગીતામાં આવશે કે નજીક જઈએ તો આપણી ઠંડી દૂર કરે. પછી આપણે કહીએ અગ્નિ કેવો પક્ષપાતી છે, અગ્નિ ઠંડી ઉડાડે છે, કોઈને નથી ઉડાડ, પણ તું નજીક જવાનું કાર્ય કરીશ તો તારી ઠંડી ઉડાડશે. ભગવાનની કૃપા તો છે, પણ એ ભગવાનની કૃપાને માણવા માટે મારે ભક્તિ કરવી પડે, મારા હૃદયને જરા કોમળ બનાવવું પડે, યોગ્ય બનાવવું પડે. અને એના માટે શું જોઈએ? વિશ્વાસ. ક્યાં? ભગવાનમાં. ભગવાન જ વિશ્વસનીય છે, એ મને મારું રક્ષણ કરશે. રક્ષ્યસિતિ વિશ્વાસ, એ વિશ્વાસ કરશે તો જ આપણે મનને આરામ મળે. ઈશ્વર જીવને ક્યારે આરામ નથી મળવાનો. અસવિચારી મતિ ધીર, આ પ્રમાણે વિચાર કરીને એ ધીરમતી એ ગરુજીને કહીને બધાને કહે છે કે કુતર્ક સંશય સકલ તજવું. મનમાંથી કુતર્ક, કારણ કે એમને થયો હતો ને, એમને સંશય થયો હતો. કેમ કે આ તુચ્છ રાક્ષસો ભગવાનને પાસમાં કેમ બાંધી શકે? નાગ પાસમાં ઇન્દ્રજીત એ તો કઈ મોટી વસ્તુ છે. એ નાગ પાસમાં ભગવાને બાંધે કેવી રીતે? અને ભગવાન વિકળ કેવી રીતે થાય? એ બધા કુતર્ક એ સંશયને ત્યાગ કરો. આપણે તેવું નહીં થતું, તો આપણા માટે કુતર્ક કયો છે? સંશય કયો છે?
બહુ ભગવાનનું નામ લીધું, બહુ પ્રાર્થના કરી, પણ ભગવાન કઈ કરતો જ નથી. એ શું શંકા થઈ ભગવાન ઉપર? મેં ભગવાનનું આટલું નામ લીધું પણ ભગવાન મારું કઈ કામ કરતો જ નથી. આમ તો ઘણા કર્યા હોય પણ ક્યારેક ન કર્યું હોય તો એમ પતી ગયું, શંકા આવી ગઈ. ભગવાન કામ કરતો જ નથી એને ભગવાન પર શંકા કરીએ આપણે, સંશય, કુતર્ક, ભગવાન છે કે નહીં. અને કોઈ કહે ના ભગવાન છે, સાબિત કરો. આપણે સાબિત ન કરી શકીએ, કારણ કે ભગવાન સાબિત કરવાનો વિષય નથી. ભગવાન બતાવી ન શકાય આપણે. એટલે આપણે થઈ ગયો એ કે છે સાચું, તો પછી કુતર્ક અને સંશય ગુરુજીના સંદર્ભમાં તો એમણે જે કુતર્ક અને સંશય થયા, એ પણ આપણે માટે ભક્તિ કરવી હોય તો આવા પ્રકારના શંકા અને કુતર્કનો ત્યાગ કરીએ. એટલે એમ કે છે ત્યાં તો અસવિચારી મતિ ધીર તજી કુતર્ક સંશય સકલ ભજો રામ રઘુવીર કરુણા કર સુંદર સુખદ. ભગવાનને ભજવાનું કારણ શું છે? કારણ કે એ કરુણાના સાગર છે, એ સુંદર છે અને સુખદ અને સુખ આપવાવાળા છે. એવા રામને તમે ભજો, કારણ કે એ ભજવા માટે જરૂર છે વિશ્વાસ. વિશ્વાસ થશે તો ભગવાન દ્રવીભૂત થશે અને એની કૃપાનો આપણે અનુભવ કરી શકશું. અને એના માટે આપણે શું કરવાનું છે? તો વિશ્વાસ રાખવાનો છે. અને બીજું શું કરવાનું છે? કુતર્ક અને સંશયનો ત્યાગ કરી અને કરુણાના સાગર સુંદર અને સુખદ શ્રી રામનો ભજન કરવું, એટલે એનો સ્વીકાર કરવો, એને સમર્પિત થવું, એને શરણાગત થવું. એનું નામ ભજન. ભજન એટલે શરણાગતિ, સમર્પિતતા, એ કરવાની જરૂર છે. એ બધા પછી આગળ કે છે નિજમતિ સરસી નાથ મેં ગાઈ પ્રભુ પ્રતાપ મહિમા ખબરાઈ કરે ઉન કछु કરી જગતિ વિશેખી સબ મેં નિજ નયન નહીં દેખી. એટલે કે જે પક્ષરાટ એ ગરુજી નિજમતી સરસી નાથ મેં ગાઈ, મારી બુદ્ધિ અનુસાર ભગવાનની પ્રભુતાને મહિમાને મેં ગાન કર્યું છે. પ્રતાપ કો પ્રભુતા એટલે ભગવાનનો પ્રતાપ, એનો મહિમા, એને ઐશ્વર્ય, આ બધાનો મારી મતિ પ્રમાણે મેં ગાન કર્યું છે. પ્રભુ પ્રતાપ મહિમા મેં ગાઈ કહ્યો ન કછું જુગતિ વિશેષી. મેં કોઈ તમને સંગતિ બતાવી, યુક્તિ લગાવી. જેમ જ્યોતિષ શાસ્ત્ર હોય તો જ્યોતિષ શાસ્ત્ર શું કરે છે? યુક્તિ એટલે અનુમાન. જ્યોતિષ શાસ્ત્ર પાસે જઈએ, જ્યોતિષી પાસે જઈએ તો એ શું કરે? અત્યારે આ ગ્રહોની ચાલ છે, આ છે, આ છે, એના આધારે, અનુમાનને આધારે આપણને બતાવે, એને કહે યુક્તિ. એટલે કહું ને કછું જુગતિ વિશેષી, એટલે ભગવાનના સંદર્ભમાં આવી રીતે યુક્તિ દ્વારા, અનુમાન દ્વારા હું ભગવાનના મહિમાની વાત કરતો નથી, ભગવાનની પ્રભુતાની વાત નથી કરતો, પણ મેં જે કઈ અનુભવ્યું, એટલે કે છે યહ સબ મેં નિજ નયને દેખી, મારી આંખ દ્વારા મેં જોયું, જે અનુભવ કર્યો, જે આપણે જોયું કે કેવી રીતે એમણે ભગવાનની પ્રભુતાના દર્શન કર્યા અંદર અને બહાર બધે, એ મેં તમને મહિમાનું વર્ણન કર્યું છે. મેં કોઈ અનુમાન દ્વારા, યુક્તિ દ્વારા નહીં, પણ મારા અનુભવ દ્વારા, મારી આંખ દ્વારા જોયેલું છે. એમાંથી મારી બુદ્ધિ જેટલું વર્ણન કરી શકે છે એટલું કરું છું. કારણ કે ખરેખર ભગવાનનું વર્ણન, મહિમાનું વર્ણન કરવું મુશ્કેલ છે. કેમ? એના માટે કહે છે આગળ મહિમા નામ રૂપ ગુણ ગાતા સકલ અમિત આનંદ રઘુનાથા નિજ નિજ મતિ મુનિ હરિ ગુણ ગાવહી નિગમ શેષ શિવ પાલન પાવહી તુમહી આદિ ખગ મસ્તક પ્રજનતા નભ ઊંડામય નહીં પાવહી અંતા શ્રી રઘુપતિ મહિમા અવગાહા સાતક બહુ કોઈ પાવહી તાહા રામ કામ સત કોટિ તુ ભગતન
दुर्गा कोटि अमित परिमर्दन शक्र कोटि सत सरिसिनाथ नभ कोटि अमित अवकाश. એટલે પોતે બતાવે છે કે ભગવાનનો મહિમા એ મારી બુદ્ધિ અનુસાર અને મારી આંખે જોયો એ પ્રમાણે કયો, પણ ભગવાનનો મહિમા નામ રૂપ ગુણ અને ગાથા આ બધું અંદર આવે છે. ભગવાન એટલે કોણ? તો કે બધી વસ્તુ એમનામાં આવી જાય. મહિમા એટલે એનો ઐશ્વર્ય, એની મહાનતા, એની મોટાઈ. નામ એટલે શ્રી રામ કૃષ્ણ. રામમાં પણ કેવી શક્તિ છે. ભગવાનનું નામ ભવસાગરને તારનાર છે. આખી વાત તુલસીદાસજી મહારાજે બાલકાંડના પ્રારંભમાં નામની મોટે બતાવી. એટલે ભગવાનનો મહિમા, ભગવાનનું નામ એટલે રામ નામ કો કૃષ્ણ, જે ભગવાનનું નામ લો આપણાથી ઈષ્ટ છે એ એનું નામ, એ નામ એનું રૂપ. ભગવાનનું રૂપ કયું છે? તો કે દ્વિભુજ, ચતુર્ભુજ, અને પછી કૃષ્ણમાં પણ લડ્ડુ ગોપાલ, પછી કે નાના મુરલી મનોહર, એક પગે આમ હોય એવું. કેટલા રૂપ છે ના કૃષ્ણના. રામના પણ એટલા 12 રૂપ. કયું રૂપ? મત્સ્ય રૂપ, કચ્છપ રૂપ, કેટલા બધા ભગવાનના રૂપ છે. એટલે ભગવાનમાં બધું જ આવી ગયું. ભગવાનનું વર્ણન કરવું હોય તો એનો મહિમા, એનું નામ, એનું રૂપ અને ગુણ. ગુણ તો અનંત છે. ભગવાનના ગુણની એટલે એના શીલની વાત કરવી હોય તો એનો તો કંઈક અનંત છે. એટલે જ કે છે ને અમિત. રામ મહિમા નામ રૂપ ગુણ ગાથા. ગાથા એટલે કથા. કથા એટલે કે જેમ રાવણ, ખર, દૂષણ એનો બધાનો વધ કેવી રીતે કર્યો, એ બધી એની ભગવાનની કથા છે. કૃષ્ણ અવતારમાં બીજી કથા છે. એટલે ટૂંકમાં ભગવાનની કથા, ગુણ, રૂપ, નામ અને મહિમા સકલ અમિત. એટલે કોઈ એને માપી શકાય નહીં. સકલ અમિત અનંત રઘુનાથ. કારણ કે અમિત એટલા માટે છે કે જેનું માપ કરી શકાય નહીં. એટલા માટે છે કે ભગવાન પોતે જ અનંત છે. અનંત છે એટલા માટે નિજ નિજ મતિ, પોતાની પોતાની બુદ્ધિ અનુસાર મુનિઓએ હરિગુણ ગાયો છે. અને એટલું જ નહીં, શાસ્ત્ર નિગમ એટલે શાસ્ત્ર, શેષનાગ અને શિવજી પણ એમનો પાર પામી શકે નહીં, એ પણ વર્ણન કરી શકે નહીં. જે કોઈ પોતાનું વર્ણન કરે છે એ પોતાની મતિ અનુસાર કરે છે. અને મહિમ્ન સ્તોત્રમાં તો કહે છે કે અમારી બુદ્ધિને પવિત્ર કરવા માટે જ હું તમારું વર્ણન કરું છું. કારણ કે તમારું વર્ણન કરી શકાય એવું છે જ નહીં. એટલા માટે અહીંયા સરસ દ્રષ્ટાંત આપે છે કે જેમ કે તું અહીં આદિ, તમે પક્ષીમાં સૌથી આમ કે તમારી ગતિ જીત વિમાનથી પણ વધારે છે એવું કહેવાય છે. ગરુડજીની ગતિ આકાશમાં ઉડવાની ખૂબ છે. તુમય આદિ ખગ મસક પ્રજનતા. તમારાથી માંડીને મચ્છર સુધી બધા આકાશમાં ઉડે છે. પણ એ કેટલું ઉડી શકે? પોતાની શક્તિ પ્રમાણે એ આકાશમાં ઉડી રહ્યા છે. એના માટે કે તુમય આદિ ખગ મસક પ્રજનતા નભ ઉડાવી નહીં પાવયંતા. પણ એ આકાશનો અંત કોઈ જાણી શકતો નથી. એમ રઘુનાથ અનંત છે. એના મહિમા, નામ, રૂપ, ગુણ અને ગાથા કોઈ સમજી શકે નહીં. કારણ કે અમિત છે અને એટલા માટે ભગવાન પણ અનંત છે અને મહિમા પણ અમિત છે. એટલે પોતાની બુદ્ધિ અનુસાર જ બધા એનું કહી શકે. એટલા માટે કે તીમી રઘુપતિ મહિમા અવગાહા તાત કબહુ કોઈ પાવઈ થાવા. એટલે કે જે તેવી રીતે જે પક્ષી આકાશમાં ઉડે છે તમારાથી માંડીને મચ્છર સુધીના પણ અંત માણી શકતા નથી, જાણી શકતા નથી કોનો? આકાશનો. એ રીતે રઘુપતિનો મહિમાને જાણવા માટે અવગાહા જાણે કે ડૂબકી મારી તો કોણ કેટલો જે પોતાની શક્તિ છે બુદ્ધિની એટલો એને પામી શકે. તાત કબહુ કોઈ પાવઈ થા. એ તાત એનો કોઈ એનો ઊંડાણ માપી શકાય? ભગવાનના મહિમાની ઊંડાણ કોતો ઊંડાણ કોતા એની સમજણ બધા પામી શકે નહીં. જેમ પક્ષી પણ આકાશમાં પોતાની શક્તિ પ્રમાણે ઉડે છે. આમ કહીને હવે એટલું કહ્યા પછી પોતે પ્રયત્ન કરે છે કે ભગવાન કેવા છે. એટલું કહ્યા પછી કહે છે કે રામ કેવા છે? તો કે એનું સૌંદર્ય, ભગવાનનું રૂપ સૌંદર્ય કેવું છે? તો કે છે રામ કામ સત કોટી સુભગ. રામજીનો દેખાવ એ કેવો છે? તો કે છે
રામજી રામ કામ સત કોટી સુભગતાના, એમનું તન, એમનું સૌંદર્ય, રૂપ સૌંદર્ય કેવું છે તો કે 100 કરોડ કામદેવ ની જે સુંદરતા છે, એટલે કે સુંદર સામાન્ય રીતે સંસારમાં સુંદરતા કામદેવ સાથે થાય છે. એટલે કામદેવ એ સુંદરતાની સીમા છે, પણ કામદેવને પણ જે સુંદરતા છે ને એ તો કઈ જ નથી. કારણ કે કામના પણ ભગવાન કામ છે, સાક્ષાત મન્મથ મથ. કામદેવની સુંદરતા તો ભગવાનની સુંદરતાના લેશમાંથી લેશ છે. એટલા માટે કોટી કામદેવ કેવું પડ્યું, નહીં કામદેવ કીધું હોત, પણ કોટી કામદેવની જે સુંદરતા ભેગી કરવામાં આવી એટલી સુંદરતા ભગવાનની છે. એટલા અમારા પ્રભુ સુંદર છે. અને એટલે તરત જ જ્યારે સુંદરતાની વાત કરીએ ત્યારે આ જે વૈષ્ણવની કથા છે ને એ કથા યાદ આવે. એક છે કે એક વ્યક્તિને રૂપ એટલું ગમતું હતું, સૌંદર્ય પાછળ રંગરૂપ ગાંડા હોય છે ઘણા, અને એટલા માટે એક ગણિકાનું રૂપ જોવા માટે એની પાસે તો જવાય નહીં. એટલે જ્યારે રોજ સવારે 10 વાગે થાય ત્યારે એ બજારમાં નીકળે, ત્યારે આ ભાઈ શું કરે, એના પર છત્રી રાખે કે જેથી તડકો ન લાગે, અને એના રૂપનું પાન કરવા માટે પોતે ઊંધા પગે ચાલે. બધા વૈષ્ણવને ખરાબ લાગ્યું કે આપણા વૈષ્ણવને લજવે છે. એને જઈને ભગવાને વાત કરી, એના શું કહેવાય મહાપ્રભુજી હતા, લગભગ મહાપ્રભુજીની જ વાત છે. એટલે કેટલા કંઈક સંકોચ રાખવાની જરૂર નથી. એને કોક મારી પાસે આવે તો કે હું આટલા વાગે તો નહીં આવું, તો કે પછી આવજે. અને પછી એ પેલો ભાઈ જેને રૂપ જોતું હતું અને એના માટે ઊંધા પગે ભર બજારમાં ચાલે છે, એ વ્યક્તિને જ્યારે ભગવાનના રૂપના દર્શન કરાવ્યા એમના બળને લીધે પેલો વ્યક્તિ તો કહે ને બધું છોડીને ભગવાનના રૂપ પાછળ ગાંડો થયો. એટલે આવું ભગવાનનું રૂપ છે. એટલે સતગુરુ કામદેવના સૌંદર્ય તો લેશમાંથી લેશ છે, એટલા ભગવાન સૌંદર્યના ધામ છે. અને એટલે આ બધું કહીને કે ભગવાન આવા છે તો એને તમે છોડીને ભગવાનને ભજતા કેમ, બીજા બધા છોડીને ભગવાન કેમ ભજન નથી કરતા? જે સૌંદર્યના ધામ છે એટલું જ નહીં, દુર્ગા કોટી અમિત અરિમર્દન. કારણ કે બધા જ આપણે અસુરોનો નાશ કરવા માટે કોને કહેતો? દુર્ગા દેવી. દુર્ગા દેવીમાં એટલી શક્તિ છે કે બધા અરિયોને અરિમર્દન એટલે કે શત્રુઓ, અરિ એટલે શત્રુ પણ કહેવાય, રાક્ષસો, એનો સંહાર કરવાના દુર્ગા દેવી છે. પણ એ દુર્ગા દેવીનું જે બળ છે એના કરતા પણ અમિત. દુર્ગા કોટી અમિત, કરોડો દુર્ગાજી ભેગા થાય અને એનું જે અમિત બળ હોય એટલું બળ તો મારા પ્રભુમાં છે, કોઈ સામાન્ય નથી. અને સામાન્ય રીતે વૈભવ વિલાસ હોય તો કે કોનો? ઇન્દ્રનો. એટલે રાવણનો વૈભવ પણ ઇન્દ્ર સાથે સરખામણી થાય એટલે શક્ર એટલે ઇન્દ્ર, કેટલા કોટી શક્ર સતત સરસ સરિસ વિલાસા. ભગવાનનો વૈભવ એ કોઈ કેવો છે? કરોડો ઇન્દ્રને વૈભવને ભેગા કરી એટલે તમારા પ્રભુનો વૈભવ છે. અને નભસત કોટી અમિત અવકાશા. અને એટલું જ નહીં, વિલાસની તો વાત કરી, પણ કરોડો આકાશ જ્યારે ભેગા થાય એટલે અનંત એવો એ અવકાશ બધાનો સ્વીકાર કર્યો છે. અનંત અવકાશા. અવકાશ એટલે શું? આકાશ. અને આકાશો છે બધાનો અવકાશ તો પ્રદાતો આકાશ. હમણાં જ આપણે વાત કરી બધાનો સ્વીકાર કરનાર છે. આકાશ તો એક હોય, તમે અનંત કોટી કેમ લખો? આકાશ એટલે જે અનંત છે, બરોબર? નભસત કોટી અમિત અવકાશ એટલે કરોડો આકાશ. એવું કીધે કહ્યું તો કેટલા માટે કે આકાશ એટલે જે અવકાશ પ્રદાન કરનાર છે, જે આનંદ આપનાર છે. અનંતમાં જ આનંદ છે, અસીમતા એમાં જ આનંદ છે. તો એના માટે બે અર્થ થાય. પહેલા તો બહુ સુંદર વાત કરી, વૈભવની વાત કરીએ ત્યારે એક બીજી વાત કરી કે એવું કે છે કેટલા સંતો કે રામા અવતારમાં જ 99 મહારાજ થઈ ગયા છે. બોલો, 99 મહારાજ એમાં થયેલા છે. એટલે મહારાજનો જે આનંદ છે, જે વૈભવ છે એ કેટલો મહાન હતો. અને સતકોટી એટલે અનંત કોટી એટલા માટે કહે છે કે ભગવાન કોણ છે? તો કે ચિદાકાશ. એટલા માટે એક
એક એક અણુમાં ભગવાન ચિદાકાશ છે, એક એક અણુમાં એક ભૂત આકાશ છે. એટલે આવા અનેક ભૂતાકાશ એ એમાં આવી ગયા. એટલો તો એમનામાં મહાન છે, બધાને સ્વીકારવા વાળા છે. હવે છેલ્લે આપણે જોઈ લઈએ દોહો. મનુત કોટી સત વિપુલ બલ રવિ સત કોટી પ્રકાશ સતી સત કોટી સોશીતલ સમન સકલ ભવ ત્રાસ કાલ કોટી સત સરિસ અતિ દુસ્તર દુર્ગમ દુરંત ધૂમ્રકેતુ સત કોટી સમ દુરાધર્ષ ભગવંત સિયાવર રામચંદ્ર કી જય. પવન સુત હનુમાન કી જય. ભગવાન કેવા છે? આ બધા રૂપની વાત કરી, વૈભવની વાત કરી, અવકાશ ઉદાન કરનારની વાત કરી, અને સાથે સાથે કેવા છે? મરુત કોટી સત વિપુલ બળ. ભગવાનનું બળ કેવું છે? તો કારણ કે વાયુનું બળ તો આપણે બધાએ અનુભવ કર્યું છે. હમણાં કયો આવ્યો તો ઝંઝાવાત, સૌરાષ્ટ્રમાં તો બહુ અનુભવ કર્યો, ક્યાં ને ક્યાં બધું ટાળી નાખ્યું. એવા કરોડો વાયુદેવનું જે બળ છે એટલું બળ મારા પ્રભુનું છે. એટલે તો સરખામણી કરો, કારણ કે બળની સરખામણી તો ક્યાં કરવી? સરખામણી કરતા કરતા કે આટલા કરોડો થાય ત્યારે કોટી સત 100 કરોડ એટલે અબજ, કદાચ 1 અબજ જેટલો અબજ પવનની સમાન મહાન બળ છે. રવિ સત કોટી પ્રકાશ, એટલે અબજો સૂર્ય ભેગા થાય અને જે પ્રકાશ છે દિવ્યતા, એટલે મારા પ્રભુની દિવ્યતા છે. અને ચંદ્ર અબજો સતી શશી સત કોટી શીતલ, અને અબજો ચંદ્રમા જેવા એ શીતળતા, શીતળ છે. એ બધાને શીતળતા, આહ્લાદકતા, જેમ ચંદ્રમાં શીતળતા અને આહ્લાદકતા પ્રદાન કરી, એ મારા પ્રભુ પણ શીતળતા અને આહ્લાદક પ્રદાનતા કરી શકે એમ છે. સમન સકલ ભવ ત્રાસ, અને એ ભગવાન બધા ભવના ત્રાસને હરણ કરે છે. જેમ ચંદ્રમાં શીતળતા આપીને આપણો તાપને દૂર કરે, આહ્લાદકતા પ્રદાન કરે, એમ ભગવાનની આ શીતળતા અને આહ્લાદકતા શું કરે છે? તો કે ભવના ત્રાસને હરણ કરી શકે છે. અને પાછા ભગવાન કેવા છે? કાલ કોટી સત સરિસ અતિ દુસ્તર દુર્ગમ દુરંતમ. અબજો કાળની જેમ અત્યંત દુસ્તર, દુર્ગ અને દુરંત છે. દુસ્તર એટલે જેનો પાર પામવો કઠિન છે. દુસ્તર એટલે પાર પામવો કઠિન છે. દુર્ગ, દુર્ગ એટલે જેને પ્રાપ્ત કરવું. દુર્ગ એટલે પ્રાપ્ત કરવું, અથવા તો એને સમજવું પણ મુશ્કેલ છે. ભગવાનને પ્રાપ્ત કરવા કે સમજવા મુશ્કેલ છે, માટે દુર્ગ કયો? દુસ્તર એટલે જેનો પાર પામવો કઠિન છે. અને દુરંત, દુરાધર્ષ એટલે કે જેમનું દમન, આપણે એને પકડવા પણ કઠિન છે, અત્યંત બળશાળી છે. અને પાછા કેવા છે? ધૂમ્રકેતુ. ધૂમ્રકેતુ એટલે ધૂમ્રકેતુ નથી, ધૂમકેતુ છે. ધૂમકેતુ એટલે અગ્નિ, અગ્નિ સમાન સતકોટી સમાન ધૂમકેતુ દુરાધર્ષ ભગવંત. અગ્નિની સમાન કરોડો અબજો અગ્નિની સમાન ભગવાન એટલા પ્રબળ છે, દુરાધર્ષ છે. એટલે કે જેને પકડવા, અગ્નિને પકડવું કઠિન છે, એમ અત્યંત બળશાળી છે. એમાં ભગવંત છે, દુરાધર્ષ. ભગવંત કહીને શું કે છે? ભગવાન એટલે જે સડ ઐશ્વર્યવાન છે. આવા મારા ભગવાન છે. પછી આગળ વાત કરશે. આવા ભગવાનને છોડીને માણસ બીજી કેમ દોડતો હશે? એ બતાવવા માટે જ આ બધે ભગવાનની પોતાના મતે અનુસાર વર્ણન કરે છે. આગળનું વર્ણન હવે પછી આપણે મળીશું ત્યારે આગળ ઉત્તરકાંડ શરૂ કરીશું. આજે અહીંયા 91 દોહા એ પૂરું કર્યું, ભગવાને કરાવડાવ્યું. પાઈન કે ગતિ પતિત પાવન રામ ભજુ સુनु સઠ મન ગણિકા અજામિલ વ્યાદગી ધગ જાતિ ખલ તારે ઘન આભીર જમન કિરાત કસ સપચા અતિ અઘરુ બને નામ બારક તે બિપાવન હોઈ રામન મામિતે વંશ ભૂષણ ચરિત યાન
गाय सुन इचे गावहि मन मनोमल धोई बिनु श्रम राम गावहि गावहि शत पंच चौपाई मनोहर निजो नर उर धरे दारुण अविद्या पंच जनित द्वार श्री रघुवर हरे सुंदर सुजान कृपा निदान अनाथ कर कर प्रीति जो सो एक राम अकाम हित प्रद समान को जाकी कृपा लवते सते मति मंद तुलसीदास हो आयो परम विश्राम राम समान प्रभु नाही कहूँ मौसम दीनन दीन हित तुम समान रघुवीर अस विचारी रघुवंश नहीं हरो विषम भववीर कामी नारी पिरारी जिमी योगी प्रिय जिमिदार जिमि रघुनाथ निरंतर प्रिय राघव मुनि राम यत्पूर्वं प्रभुना कृतं सुकविना शेषं न दुर्गमं श्रीमद् रामपदाब्ज भक्तिमनिशं प्राप्तयितु रामायणं मत्वा तद्रघुनाथ नाम निरतं शान्तस्थमशन्तरे भासाबद्धमिदं चकार तुलसी दासस्तथा मानसं पुण्यं पापहरं सदा शिवकरं विज्ञानभक्तिप्रदं मायामोहमलापहं सुविमलं प्रेमाम्बुपूरं शुभम् श्रीमद् रामचरितमानसमिदं भक्त्यावगायन्ति ते संसारपतङ्गघोरकिरणे दह्यन्ति न्यो मानवाः कथा विसर्जन होते सुनो वीर हनुमान राम लक्ष्मण जानकी सदा करो कल्याण एक घड़ी आदि में पुनियाद तुलसी संत की कटे कोटि अपराध सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय बोलो रे भाई सब संतन की जय हरे नमः हरे नमः हरे